તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડિયોમાં। તો આજે બનાવવાના છીએ મસાલા પાપડ। તો પાપડ લાવી દીધા આપણે તરવાના ખાલી, અને ઉત્તરાયણના દિવસે ને બૂમ પારી પારીમાં રમત બેસ્યો। સુનિલ, ઉત્તરાયણ આવ્યા કેટલી પતંગ કાપી દીધી? ખાસ કરીને બહુ યાદ નહીં, પણ એક પતંગ ઉપર 10-15 કાપી હશે। અને તે જેટલી કાપી હતી મેં એક પતંગ ઉપર 12-13 જેટલી કાપી છે। અને હું તો ઉત્તરાયણના ધાબા પર વહેલા ચડ્યો તે માટે બધી પતંગો ફટફટ કપાઈ જતી, અને પછી બપોરે 12 વાગે ફરી ચગાન ચાલુ કરી બધાને એવી કાપી તો જબ્બર કાપી બધાને। અને અંશુ તે જેટલી કાપી પતંગો બહુ યાદ તો નહીં, 13-14 જેટલી કાપી છે। હું તો આડી દૂર લાવ્યો તો પૂરા જેવી કાપી તો જોવો તો મસ્ત કાપી છે, જોરદાર કાપી। અને મયમ તે બંને જગાત નહીં હારતી ને। અને રણવીર તે મુએ ગના ને પણ વધારે કાપ્યા છે। તો આપણે બધી વાત પરથી પેલો આપણે પાપડ તરવાનું કરીએ। તો અંજુ તું આના ટોમેટો મરચાં બધું કટિંગ કર, તો હું પાપડ તરું। હાલ તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયો તો પાપડ તળી દઈએ। તળી દીધા। તો મિત્રો અંશુએ ડુંગળી ટમેટા બધું કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યું। તો આપણે પાપડ ઉપર સંધારીને રણવીર નાખીએ। મિત્રો પાપડ તળતી વખતે તૂટી જાય।
તો રણવીરને પૂછીએ કે પાપડ કેવા બને. રણવીર ચાચી એકદમ મસ્ત બને. માન તું ચાચી જોરદાર બને. હા, એકદમ ટેસ્ટી બને. મસ્ત બને. તો મિત્રો મોજાનું પાપડ કેવા બને? પાપડ એકદમ જોરદાર બને. હો. એક નંબર બને. તો મિત્રો આ વ્લોગનો અહીંયા એન્ડ થાય છે. અમે બીજા નવા વ્લોગમાં મળીશું. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિશાલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઇબ કરજો.